સૌભાગ્ય ભંડાર શ્રી ત્રિસ્તુતિક સંઘની શાવિકા પરિવાર ધર્મલાભ. પૂજ્ય ગુરુ ભગવંત શ્રીની નિશ્રામાં બલેશ્વર તીર્થમાં વડીલો માટે વિજય ધ્વજ વાચના શ્રેણીનું આયોજન થયું, જે અંતર્ગત પૂજ્ય ગુરુ ભગવંત શ્રીએ સુશ્રાવક વસ્તુપાલજીના ચરિત્ર પર અજબ ગજબ પ્રકાશ પાથર્યો, જેમાં વસ્તુપાલજીની 7 ભાવના સાથે તેઓ નિત્ય પ્રભુ પાસે 3 માંગણી કરતા. જે માંગણી આ વાચના શ્રેણી માટે શ્રીખંડ કહો તો શ્રીખંડ અને મુખવાસ કહો તો મુખવાસ રૂપ રહી. માંગણી 1, અનાયાસેન મરણમ, હે પ્રભુ મને સહજ મરણ પ્રાપ્ત થાઓ. માંગણી 2, વિના દૈત્યન જીવનમ, હે પ્રભુ દિનતા વિના મારું જીવન વ્યતીત થાઓ. માંગણી 3, દેહાંતે તવ સાનિધ્યમ, હે પ્રભુ અંત સમયે તારું સાનિધ્ય મને મળો. આ ઉપરાંત અનુપમા દેવીની મહત્વની વાત કરતા પૂજ્ય ગુરુ ભગવંત શ્રીએ જણાવ્યું કે અનુપમા દેવીએ ગોચરી વહોરાવતી વખતે મુનિરાજ શ્રીનું પાત્રું ઘીથી ભરી દીધું. પાત્રું ઉઠાવતા જ મહાત્માનો હાથ છટકી ગયો અને પાત્રું પડ્યું. ઘી અનુપમા દેવીના વસ્ત્રો પર ઢળ્યું. આ જોઈ તેજપાલજી ઉગ્ર થયા. તારા નવા વસ્ત્રો ઘીથી ચીકણા થઈ ગયા, ખ્યાલ નથી આવતો? અનુપમાજી તેજપાલના હાવભાવ સમજી બોલ્યા કે જો હું ઘાંચીના ઘરે જન્મી હોત તો મારા વસ્ત્રો ઘી તેલથી 24 કલાક ચીકણા જ રોત. તેજીને ટકોરો કાફી. તેજપાલજી સમજી ગયા. અનુપમા દેવી જેવી શ્રદ્ધા, સમજ ને સમર્પણનો વારસો તમે સૌ અખંડિત રાખો, એ જ ભાવ. વાચનાની વ્યસ્તતાને શ્રમના કારણે પૂજ્ય ગુરુ ભગવંત શ્રી પત્ર લખી શક્યા નથી. હસ્તે પૂજ્ય ગુરુ ભગવંત શ્રીની આજ્ઞાથી ગુરુ જયંત જીનાગમ અંતેવાસી મુનિ નિર્દોષ રત્ન વિજયજી, ફાગણ સુદ છઠ 2080, બલેશ્વર તીર્થ. આપ સૌને ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જિનેન્દ્ર પ્રણામ.